બાલમુકુંદ સોસાયટીમાં રોડનો નવો વિવાદ, પાલિકાએ જગ્યા વેચી નવા ડિમોલિશનની તૈયારી કરી। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી બનાવવામાં અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા છે, જેમાં કેટલાક વિસ્તારમાં નવી ટીપી પાડવામાં આવી હતી। રોડ રસ્તાઓ સીધા કરવા તંત્ર દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વરાછા ઝોનના હોશિયાર અને બુદ્ધિશાળી અધિકારીઓ દ્વારા સીધા રોડની જગ્યા મળતિયાઓને વેચી દઈ સોસાયટીની અંદર વળાંકવાળા રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે। કારગિલ ચોક સ્થિત બાલમુકુંદ સોસાયટીમાં આવેલી આ સોસાયટીમાં વર્ષ 2013માં 12 થી 13 ગાળાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કેટલાક પરિવારોને બેઘર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના હાથે આ રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે વરાછા ઝોનના અધિકારીઓ દ્વારા આ રોડની જગ્યા બિલ્ડરને વેચી દેવામાં આવી હતી અને નવી ટીપી પાડી સીધા બનતા રોડને સોસાયટીની અંદર વળાંક આપી દેવામાં આવ્યો હતો। આખા ઘટનાક્રમ શું છે, સાંભળો સોસાયટીના પ્રમુખના શબ્દોમાં। મારું નામ છે અશોકભાઈ પરમાર। કઈ સોસાયટી છે અને શું પ્રશ્ન છે? બાલમુકુંદ સોસાયટી છે, એનો હું પ્રમુખ છું। પ્રશ્ન તો અમારા રોડનો છે, ટીપીનો રોડ છે, 12 મીટરનો રોડ છે। 1995થી આ રોડ અહીંયા મૂકવામાં આવેલો છે। આ રોડ મૂક્યા પછી અમે 2004થી અમારી લડત છે આ રોડ બનાવવા માટેની। 2004થી અમે રજૂઆત કરીએ છીએ, ત્યારે 2013ની અંદર અમારી રજૂઆત સાંભળવામાં આવી। 18/5/2013ના રોજ મહાનગરપાલિકાએ આ રોડનો કબજો મેળવી લીધો। કબજો મેળવવા પછી 20/5/2013ના રોજ પ્રફુલભાઈ પાનસુરિયાએ અહીંયા ખાતમુહૂર્ત કર્યું। ખાતમુહૂર્ત કર્યા પછી રોડને ચાલુ કરવામાં આવ્યો। રોડ ચાલુ કરી અને 200 મીટર સુધી આ રોડને ખોદી નાખવામાં આવ્યો। રોડ ખોદી નાખ્યા પછી આ રોડ અચાનક અટકી ગયો। શાના કારણે અટકી ગયો? હવે અહીંયા તો બધા એવું જ કહે છે કે 50 થી 60 લાખ રૂપિયાનો અહીંયા વહીવટ થયો છે। મહાનગરપાલિકાના કર્મચારીઓ, શહેરી વિકાસ મંડળના અધિકારીઓ, જે કોઈ આની અંદર સામેલ છે, એ બધાના વહીવટથી આ રોડ અટકેલો છે। અને અમે છેલ્લા 2 મહિનાથી હું મહાનગરપાલિકાના ચક્કર કાપું છું, કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ એવું મને કહેતા નથી કે આ રોડ અમારામાં આવે છે। પહેલાં હું ભગવાકર સાહેબને મળ્યો। ભગવાકર સાહેબે એવું કીધું કે તમે 2 દિવસ પછી આવો। એટલે 2 દિવસ પછી હું ગયો, એટલે એણે એવું કીધું કે ભાઈ આ રોડ મારામાં આવતો નથી, તમે ખાટીવાલા સાહેબને મળો। એટલે હું ખાટીવાલા સાહેબ પાસે ગયો, તો ખાટીવાલા સાહેબે એમ કીધું કે ભાઈ તમે જીવનજી પટેલને મળો, આ રોડ મારામાં નથી આવતો, આ કામ મારામાં નથી આવતું। એટલે જીવનજી પટેલને હું મળ્યો, તો જીવનજી પટેલે પણ આજ મને જવાબ આપ્યો કે આ રોડ મારામાં નથી આવતો। તો મારે આ બધા અધિકારીઓને એક પ્રશ્ન એ પૂછવો છે કે તમારામાં જો આ રોડ ન આવતો હોય તો આ રોડની અંદર 11 મકાનનું ડિમોલેશન શું કામ એને કર્યું? પોલીસ પ્રોડક્શન સાથે ડિમોલેશન કરેલ છે, એના મારી પાસે ફોટા પણ છે। એ પછી અમારા સોસાયટીનો ગેટ પાડી નાખેલો છે। કોની પરમિશન લઈને આ ગેટ તમે પાડેલો છે? બીજા નંબરમાં ભ્રષ્ટાચાર કરી અને આ રોડ સોસાયટીના રોડ ઉપર મૂકેલો છે। કોની પરમિશનથી સોસાયટીના રોડમાં મૂકેલો છે? હું કાયદેસર કાર્યવાહી મહાનગરપાલિકા ઉપર કરવાનો છું, કોર્ટની અંદર જવાનો છું કે શાના કારણે અમારા રોડ ઉપર રોડ મૂકીને આ જગ્યા ખુલ્લી છે, બાંધકામ નથી। અમે 2 વર્ષ પહેલાં જ્યારે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મળ્યા, ત્યારે કમિશનર સાહેબે એવું કીધું કે ત્યાં બાંધકામ બોલે છે। તો સાહેબ તમે સ્થળ ઉપર રૂબરૂ આવો, રૂબરૂ આવીને તમે આનું નિરીક્ષણ કરો, જાત નિરીક્ષણ કરો કે અહીંયા બાંધકામ છે કે નથી। ત્યાર પછી તમે જે કંઈ ડિસિઝન આપો એ બરોબર છે, પણ એમને ત્યાં તમે ઓફિસમાં બેઠા બેઠા એવું કહો કે ત્યાં બાંધકામ ઊભું છે। તો અમે આ મીડિયાના કર્મચારીઓ થકી હું આ વિજયભાઈ રૂપાણી સુધી આ પ્રશ્ન લઈ જવા માંગુ છું। મીડિયાના મિત્રોને મારી એક ખાસ ભલામણ છે, મારી વિનંતી છે કે અમારે પૂરો સહકાર જોઈએ છે અને તમારા સહકારથી જ આ કામ થશે, કારણ કે આ કામ રાજકીય નેતા, મહાનગરપાલિકાના અધિકારીઓ અને શહેરી વિકાસ મંત્રીના, શહેરી વિકાસ મંડળના અધિકારીઓ તમામ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છે અને તમામના મિલકતની તપાસ કરવામાં આવે તો સત્ય શું છે એ બહાર આવે। આજે આપણા વડાપ્રધાન શ્રી સુરતને સ્માર્ટ સિટી જાહેર કરેલું છે। સ્માર્ટ સિટી એટલે શું એ અમને એક જવાબ આપો કે સ્માર્ટ સિટીની અંદર શું હોય, એની અમને એક માહિતી આપો। આ રોડ 12 મીટરનો છે, એને કોઈ પણ ટીપીનો રોડ તમે જો સીધો જ છે, ટર્ન મારેલો નહીં હોય। સોસાયટીની અંદર ટર્ન મારી, સોસાયટી પૂરતો જ કેમ ટર્ન મારવામાં? કયા બિલ્ડરને આ ફાયદો કરવા માટે આ જગ્યા ખુલ્લી મૂકવામાં આવી છે? આ કયા બિલ્ડરને વેચવામાં આવી? આ બિલ્ડરની જગ્યા છે પરબતભાઈ બગદાણાની।
અને એણે આ સોસાયટીની વાડી હોત ને બાંધકામ કરીને વેચી નાખેલી છે. સોસાયટીનો હવે રોડ છે એ પણ ખાઈ જવાનો છે. એટલે આ સોસાયટીના સભ્યોને પહેલાં તો અહીંયા કોઈ જાતની સુવિધા મહાનગરપાલિકાએ આપી નથી. અમને 2007થી મહાનગરપાલિકાની અંદર આ વિસ્તાર ભેળવી દેવામાં આવ્યો છે. 2007 પછી કંઈ પણ કામગીરી થઈ હોય તો આપ મીડિયાના કર્મચારીઓને મારી વિનંતી છે કે તમે આ રોડ ઉપર ચક્કર મારો, આ વિસ્તારની અંદર રાઉન્ડ મારો અને જુઓ કે આમાં શું કામગીરી કરવામાં આવી છે. સભ્યને તમે રજૂઆત કરી એમાં શું કીધું? અમારા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયાને અમે રજૂઆત કરી. 2 ટ્રેક્ટરો ભરી અને અમે પ્રફુલભાઈ પાનસુરિયાની ઘરે ગયા તો પ્રફુલભાઈ પાનસુરિયાએ અમારી રજૂઆત સાંભળવાને બદલે અમને એવું કીધું કે તમારી સોસાયટીના એટલા સભ્યો કદાચ અમને મત ન આપો તો અમારે કાંઈ ફરક પડી જતો નથી. તમારે જેમ કરવું હોય એમ કરો, આ રોડ જ્યાં છે ત્યાં જ થવાનો છે. સોસાયટીના સભ્યો અને પ્રમુખ વરાછા ઝોનમાં ટીપીની જગ્યા બદલવાના પ્રશ્નોના જવાબ મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ સોસાયટીના સભ્યો ખો આપી રહ્યા છે. જો આ સોસાયટીનું કામ વરાછા ઝોનમાં કાબેલ અધિકારીઓ પાસે, આ રોડ તો એક ઉદાહરણ માત્ર છે. શહેરના કેટલાક રોડ રસ્તાઓમાં આવા ભ્રષ્ટાચાર થયેલા દેખાઈ આવે છે, પરંતુ રાજકારણીઓ કે અધિકારીઓ સામાન્ય નાગરિકોની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે સામાન્ય નાગરિકો પોતાની મુશ્કેલીઓ કોને રજૂ કરશે?